નમસ્તે ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું કે માર્ચ એન્ડિંગની રજા પૂરી થયા બાદ જ્યારે ફરી કપાસની હરાજી શરૂ થશે ત્યારે ભાવોમાં કેવો માહોલ રહેશે, સાથે સાથે વાયદા બજારની અપડેટ પણ લેશું અને જાણશું કે કપાસના ભાવો નજીકના ભવિષ્યની અંદર શું 2000ની સપાટીને કૂદાવી જશે. તો મિત્રો બન્યા રહેજો આ વિડીયોમાં અંત સુધી. અને મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવોની અપડેટ તમને સૌથી પહેલા મળી રહે. મિત્રો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો મિત્રો સૌપ્રથમ જો રૂ બજારની વાત કરીએ તો હાલ કપાસની હરાજી બંધ હોય રૂ બજારમાં થોડી લેવાલી દેખાણી છે અને ભાવોમાં થોડો વધારો પણ નોંધાયો હોય. આજે રૂ બજારમાં ભાવ 60,500 થી 61,200 પ્રતિ ખાંડીના બોલાયા હતા મિત્રો. સાથે સાથે જો મિત્રો કપાસિયા અને ખોળની વાત કરીએ તો કપાસિયાના ભાવ 540 થી 575 ની વચ્ચે રહ્યા હતા અને ખોળના ભાવ 1250 થી લઈ અને 1650ના રહ્યા હતા મિત્રો. હવે જો મિત્રો વાયદા બજારની અપડેટ લઈએ તો MCX વાયદો 59,600 ઉપર બંધ થયો છે, જ્યારે ન્યુયોર્ક કોટન વાયદો 91.18 સેન્ટ પર બંધ થયો છે, જેનો પ્રીવિયસ ક્લોઝ હતો 90.95, એટલે કે તેમાં 0.22 સેન્ટની તેજી દેખાણી છે મિત્રો. હવે મિત્રો જો આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહી શકે તેની વાત કરીએ તો હાલ MCX વાયદો અને ન્યુયોર્ક કોટન વાયદો છે એ મંદિરની ઝપેટમાં આવી ગયા હોય તેની વિપરીત અસર કપાસના ભાવો પર પડ્યા વગર નહીં રહે. પણ મિત્રો તમને જણાવી દઉં કે ચીન એ પહેલા નંબરનું કપાસનું ઉત્પાદન કરતો દેશ છે અને બીજા નંબર ઉપર ભારત આવે છે. અત્યારે ચીનમાં તીવ્ર ઠંડીએ પાક ચક્ર પર અસર કરી છે અને યુએસમાં પણ કપાસનું વાવેતર છે તે ઘટ્યું છે. તેથી અત્યારે કોટન યાર્ન કંપનીઓએ ભારતમાંથી કપાસની આયાત કરવાની ફરજ પડી છે અને અત્યારે જે કપાસના ભાવ ભારતમાં ચાલી રહ્યા છે તે વૈશ્વિક સ્તરે સૌથી સસ્તા ગણાય છે મિત્રો. આ બધા પરિબળો આગામી દિવસોમાં પણ કપાસના ભાવ સારા રહી શકે તેની તરફ ઇશારો કરી રહ્યા છે. માટે મિત્રો નેગેટિવ ન્યૂઝથી દૂર રહીને ફેસલો કરજો. અમારું કામ તમારા સુધી સચોટ માહિતી પહોંચાડવાનું જ છે અને તમને ફાયદો થાય માટે જ અમે જુદા જુદા સમાચાર પત્રો, વેબસાઇટ તથા વાયદા બજારોની ભાવોની વધઘટનું સચોટ વિશ્લેષણ તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. તો વિનંતી કે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો હવે આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટ યાર્ડની અંદર છેલ્લે કપાસના ભાવ શું રહ્યા હતા. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.